આપણે જેવી સ્વિચ પાડીએ તરત લાઇટ આવી જાય છે, પણ ક્યારે વિચાર્યું છે કે પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી પહોંચતા પહોંચતા થોડી વીજળી રસ્તામાં જ ક્યાંક ગાયબ થઈ જાય છે? ના, આ કોઈ જાદુ નથી. આનો જવાબ આપણી આસપાસ દેખાતા પેલા ટ્રાન્સફોર્મરમાં જ છુપાયેલો છે. ચાલો આજે એના આ સિક્રેટને જરા સમજીએ. વાત એમ છે કે આપણું જે પાવર ગ્રીડ છે ને એ 100% પરફેક્ટ નથી. એમાં થોડીક એનર્જી વેસ્ટ થાય જ છે, અને આ વેસ્ટ પાછળનું એક મોટું કારણ છે ટ્રાન્સફોર્મર. દેખાવમાં તો સાવ સાદા બોક્સ જેવા લાગે, પણ વીજળી આપણા સુધી પહોંચાડવા માટે આ બહુ જ જરૂરી છે. પણ એ પોતે પણ થોડી વીજળી ખાઈ જાય છે. તો આ છે આખો મુદ્દો. હવે એમ થાય કે એક ટ્રાન્સફોર્મરમાંથી કેટલીક એનર્જી વેસ્ટ થતી હશે? સાવ મામૂલી. પણ જરા વિચારો, આખા દેશમાં આવા લાખો ટ્રાન્સફોર્મર છે જે 24 કલાક 7 દિવસ કામ કરે છે. ત્યારે આ ટીપે ટીપે ભેગું થઈને વેસ્ટ થતી એનર્જીનું એક મોટું સરોવર બની જાય છે. અને આ જે વેસ્ટ છે ને એની સીધી અસર આપણા બધા પર પડે છે, આપણા લાઇટ બિલથી લઈને એન્વાયરમેન્ટ સુધી. એટલે આ કોઈ નાની વાત નથી, આ એક બહુ મોટો પડકાર છે, અને એન્જિનિયરો સતત એનો ઉકેલ શોધવામાં લાગેલા હોય છે. તો સવાલ એ થાય કે આ એનર્જી જાય છે ક્યાં? કોણ છે આની પાછળ? વેલ, આ એનર્જી લોસ પાછળ મુખ્ય 2 વિલન છે. હા, 2 કારણો છે. ચાલો આ બંનેને જરા નજીકથી જોઈએ. તો પહેલો વિલન છે કોર લોસ. આને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે કારનું એન્જિન ચાલુ છે પણ ગાડી પાર્કિંગમાં ઊભી છે. હવે એન્જિન ચાલુ રાખવા માટે થોડું પેટ્રોલ તો વપરાવાનું જ છે, બરાબર? બસ આ જ રીતે ટ્રાન્સફોર્મરનું છે. જ્યારે ગ્રીડ સાથે કનેક્ટેડ હોય ત્યારે એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એને જીવંત રાખવા માટે સતત થોડી એનર્જી વાપર્યા કરે છે, ભલે પછી ઘરમાં કોઈ લાઇટ પંખો ચાલુ ના હોય. આ લોસ 24 કલાક ચાલુ રહે છે. અને બીજો વિલન છે કોપર લોસ. ચાલો પેલી કાર પાસે પાછા જઈએ. હવે જ્યારે ગાડી ચલાવવા માટે એક્સેલરેટર દબાવીએ ત્યારે શું થાય? એન્જિન વધુ જોર કરે છે અને પેટ્રોલ પણ વધુ બળે છે. એક્ઝેક્ટલી એ જ રીતે જ્યારે આપણે ઘરમાં લાઇટ, પંખો કે પછી એસી ચાલુ કરીએ ત્યારે ટ્રાન્સફોર્મર પર લોડ વધે છે, અને જ્યારે વીજળી એના તાંબાના વાયરમાંથી પસાર થાય ત્યારે એ ગરમ થાય છે. આ ગરમી બીજું કંઈ નહીં પણ એનર્જીનો વેસ્ટ છે. સીધો હિસાબ છે, જેટલો લોડ વધુ એટલો વેસ્ટ પણ વધુ. તો આ બંને વચ્ચેનો જે મેઇન ફરક છે એ સમજવો બહુ જ જરૂરી છે. જુઓ, કોર લોસ એ એક જાતના ફિક્સ ખર્ચ જેવો છે. ટ્રાન્સફોર્મર ચાલુ છે મતલબ કે આ ખર્ચો તો થવાનો જ છે સતત. જ્યારે કોપર લોસ એ વેરિયેબલ ખર્ચ છે, મતલબ કે વીજળીનો વપરાશ વધે તો એ વધે, ઘટે તો એ ઘટે. એકદમ સિમ્પલ. એક હંમેશા ત્યાં જ છે અને બીજો વપરાશ પ્રમાણે બદલાય છે. સારું, તો હવે આપણે આ એનર્જીના 2 છુપા દુશ્મનોને તો ઓળખી લીધા, પણ સવાલ એ છે કે એમને પકડવા કઈ રીતે? આજે દેખાતો નથી એવો લોસ છે એને એન્જિનિયરો માપે છે કેવી રીતે? વેલ, આના માટે એમની પાસે સ્પેશિયલ ડિટેક્ટિવ ટૂલ્સ હોય છે. અને આ કોઈ એવા તેવા ટેસ્ટ નથી. આ બહુ જ સ્માર્ટ રીતે ડિઝાઇન કરેલી મેથડ્સ છે. એટલી સ્માર્ટ કે એ દરેક પ્રકારના લોસને અલગ પાડીને એકદમ ચોકસાઈથી માપી શકે છે. તો પહેલો ટેસ્ટ છે ઓપન સર્કિટ ટેસ્ટ. આની ખૂબી એ છે કે એ ટ્રાન્સફોર્મરને એવી સ્થિતિમાં મૂકી દે છે જાણે એ બસ આરામ કરી રહ્યું છે. કોઈ કામ નહીં, કોઈ લોડ નહીં. એટલે કે એનો જે આઉટપુટ છે એને ખુલ્લો છોડી દેવામાં આવે છે. હવે આ હાલતમાં પણ એ જે મામૂલી પાવર વાપરે છે એ બીજું કાંઈ જ નહીં પણ એ જ છે પેલો કોર લોસ. અને બસ આ રીતે કોર લોસ પકડાઈ ગયો. ઓકે, હવે વારો છે કોપર લોસનો. એના માટે એન્જિનિયરો વાપરે છે શોર્ટ સર્કિટ ટેસ્ટ. આમાં જાણે ટ્રાન્સફોર્મરને કહેવામાં આવે છે કે ચાલ હવે તારી પૂરી તાકાત લગાવી દે. એટલે કે ઓછા વોલ્ટેજ પર એમાંથી ફૂલ લોડ કરંટ પસાર કરાય છે. આનાથી શું થાય? એના તાંબાના વાયર જાણે પૂરેપૂરી કેપેસિટી પર કામ કરવા લાગે છે. અને આ કન્ડિશનમાં જે પણ એનર્જી વેસ્ટ થાય છે એ લગભગ 100% કોપર લોસ જ હોય છે. તો ટૂંકમાં આખી વાત આ છે. 2 અલગ અલગ પ્રોબ્લેમ્સ, અને એમને પકડવા માટે 2 અલગ સ્પેશિયલ ટેસ્ટ. એક ટેસ્ટ છે ખાલી બેઠા હોય ત્યારના લોસ માટે, અને બીજો ટેસ્ટ છે જ્યારે એ પૂરું કામ કરતું હોય ત્યારના લોસ માટે. કેટલું સિમ્પલ અને છતાં કેટલું ઇફેક્ટિવ છે, નહીં? પણ સવાલ એ છે કે આ બધી માથાકૂટ શા માટે? ટ્રાન્સફોર્મર પાછળ આટલી જાસૂસી શું કામ કરવાની? એનું કારણ એ છે કે આ ટેસ્ટિંગ કોઈ ખાલી થિયરી નથી. આ તો આપણા વધુ સારા એનર્જી ફ્યુચરનો પાયો છે. અને આ વાત એકદમ સાચી છે, કેમ કે જે પ્રોબ્લેમને આપણે માપી જ ન શકીએ એને સુધારીશું કેવી રીતે?
આ ટેસ્ટમાંથી જે ડેટા મળે છે ને એ જ એન્જિનિયરો માટે એક રોડમેપ જેવું કામ કરે છે, વધુ સારી, વધુ એફિશિયન્ટ ડિઝાઇન બનાવવા માટે. અને રિયલ વર્લ્ડમાં આની અસર બહુ જ મોટી છે. જ્યારે એન્જિનિયરો આ લોસને એકદમ પરફેક્ટલી માપી શકે ત્યારે તેઓ એવા ટ્રાન્સફોર્મર બનાવી શકે છે જે ઓછી એનર્જી વેસ્ટ કરે. અને આનો સીધો મતલબ શું થાય? મતલબ કે એક વધુ સ્ટેબલ પાવર ગ્રીડ, આપણા બધા માટે ઓછા લાઇટ બિલ અને સૌથી અગત્યનું એક ક્લીન અને સસ્ટેનેબલ ફ્યુચર તરફ એક મોટું પગલું. તો બસ હવે પછી જ્યારે પણ કોઈ ગલીના ખૂણા પર પેલું ટ્રાન્સફોર્મર દેખાય તો યાદ રાખજો કે એની અંદર એનર્જી બચાવવા માટે એક નાની પણ સતત લડાઈ ચાલી રહી છે. આપણે ઇલેક્ટ્રિક કાર, ડેટા સેન્ટર આવી કેટલી બધી વસ્તુઓ વીજળી પર ચલાવી રહ્યા છે. એટલે આ લોસ ઘટાડવાનો પડકાર દિવસે ને દિવસે મોટો થતો જાય છે. એટલે સવાલ ખાલી સારા ટ્રાન્સફોર્મર બનાવવાનો નથી. અસલી સવાલ એ છે કે આવા નાના નાના સુધારા ભેગા મળીને આપણા ઓલ ઇલેક્ટ્રિક ભવિષ્યને કેવી રીતે પાવર આપશે. નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આપણા રોજિંદા જીવનના એક એવા હીરોની જે દેખાતો નથી પણ જેના વગર આપણું કામ ચાલે જ નહીં. અને એ છે ટ્રાન્સફોર્મર. આપણે સમજીશું કે વોલ્ટેજ રેગ્યુલેશન અને એફિશિયન્સી જેવી જે ટેકનિકલ બાબતો છે એ આપણા ડિવાઇસને કેવી રીતે જીવંત રાખે છે. ક્યારે વિચાર્યું છે કે આપણું નાનકડું ફોન ચાર્જર અને આખા શહેરને વીજળી પહોંચાડતી પાવર ગ્રીડ આ બંનેમાં કોમન શું હોઈ શકે? જવાબ જાણીને કદાચ થોડી નવાઈ લાગશે. જી હા, આ બંનેને જોડે છે ટ્રાન્સફોર્મર. આ એક એવું ડિવાઇસ છે જે ચૂપચાપ પડદા પાછળ રહીને કામ કરે છે અને એ પાક્કું કરે છે કે આપણા દરેક ગેજેટને એકદમ સેફ અને સ્ટેબલ પાવર સપ્લાય મળતો રહે. તો વોલ્ટેજ રેગ્યુલેશન અને એફિશિયન્સી જેવી ટેકનિકલ વાતોમાં ઊંડા ઉતરીએ એ પહેલાં ચાલો એક સ્ટેપ પાછળ જઈએ અને પહેલાં એ તો સમજી લઈએ કે આ ટ્રાન્સફોર્મર છે શું અને કામ શું કરે છે. જરા કલ્પના કરો કે પાવર પ્લાન્ટમાંથી જે વીજળી આવે છે એ એકદમ તોફાની નદી જેવી છે. તો ટ્રાન્સફોર્મર એક ડેમ જેવું કામ કરે છે, જે આ હાઈ પાવર કરંટને કંટ્રોલ કરીને આપણા ઘરના ઉપયોગ માટે એકદમ સેફ લેવલ પર લાવી દે છે. ચાલો હવે વાત કરીએ ટ્રાન્સફોર્મરના પરફોર્મન્સના પહેલા અને સૌથી ઇમ્પોર્ટન્ટ પાસાની, વોલ્ટેજ રેગ્યુલેશન. સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એ સુનિશ્ચિત કરે છે કે આપણા ડિવાઇસને હંમેશા એકસરખી અને ભરોસાપાત્ર વીજળી મળતી રહે. આને આમ સમજો, જ્યારે ઘરમાં કોઈ લાઇટ, પંખો ચાલુ નથી અને પછી અચાનક એસી, ટીવી, ફ્રિજ બધું જ એક સાથે ચાલુ કરો, ત્યારે વોલ્ટેજ કેટલો સ્ટેબલ રહે છે? એક સારામાં સારું ટ્રાન્સફોર્મર વોલ્ટેજના આ ઉતાર ચઢાવને બિલકુલ ઓછો કરી દે છે. અહીં જુઓ, બહુ સિમ્પલ છે. ડાબી બાજુ જ્યારે કોઈ લોડ નથી ત્યારે વોલ્ટેજ એકદમ સ્ટેબલ છે, પણ જમણી બાજુ જુઓ, જેવો લોડ વધે છે એટલે કે વધુ ડિવાઇસ ચાલુ થાય તો વોલ્ટેજ થોડોક નીચે આવે છે. સારું વોલ્ટેજ રેગ્યુલેશન એટલે આ ઘટાડો એટલો મામૂલી હોય કે આપણને ખબર પણ ન પડે. તો યાદ શું રાખવાનું? વોલ્ટેજ રેગ્યુલેશનનો આંકડો જેટલો નાનો, ટ્રાન્સફોર્મર એટલો જ સારું. આનો સીધો ફાયદો એ છે કે આપણા લેપટોપ અને સ્માર્ટફોન જેવા મોંઘા ડિવાઇસીસ અનસ્ટેબલ પાવરથી બચી જાય છે અને લાંબુ ચાલે છે. ઓકે, હવે આવે બીજા એટલા જ મહત્વના પોઈન્ટ પર, એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા. અહીં આપણે એ જોવાનું છે કે ટ્રાન્સફોર્મર પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં કેટલું કુશળ છે અને કેટલી ઓછી ઊર્જા બગાડે છે. આને સમજવા માટે એક પાણીની પાઇપનું ઉદાહરણ લઈએ. ઇનપુટ એટલે પાઇપમાં જેટલું પાણી નાખ્યું એ, અને આઉટપુટ એટલે સામેના છેડેથી જેટલું પાણી બહાર આવ્યું એ. એફિશિયન્સી એ માપે છે કે રસ્તામાં લીકેજને કારણે કેટલું ઓછું પાણી વેડફાયું, જે અહીં ગરમીના રૂપમાં હોય છે. આ ચાર્ટ જુઓ તો, વાહ, જબરદસ્ત છે નહીં? આજના મોડર્ન ટ્રાન્સફોર્મર 98%થી પણ વધુ એફિશિયન્ટ હોય છે. એનો મતલબ એ થયો કે લગભગ બધી જ વીજળી કામમાં આવે છે અને માત્ર 2% જેટલી જ ગરમીના રૂપમાં વેડફાઈ જાય છે. આખી વાતને હજી વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક સરખામણી કરીએ. એક બાજુ છે એક આઇડિયલ એટલે કે એકદમ પરફેક્ટ ટ્રાન્સફોર્મર અને બીજી બાજુ છે આપણું રિયલ લાઈફનું વાસ્તવિક ટ્રાન્સફોર્મર. આ ટેબલ બધું જ કહી દે છે. જુઓ, એક આઇડિયલ ટ્રાન્સફોર્મર તો 100% એફિશિયન્ટ હોય અને એમાં વોલ્ટેજ ડ્રોપ 0 હોય, પણ આપણા જે રિયલ ટ્રાન્સફોર્મર છે એ પણ આ પરફેક્શનની એટલા નજીક છે કે એ એન્જિનિયરિંગની એક મોટી સિદ્ધિ જ કહેવાય.
ઠીક છે, આપણે આટલી બધી ટેકનિકલ વાતો તો કરી, પણ સવાલ એ છે કે આ બધું આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? આનાથી આપણને શું ફરક પડે છે? જવાબ એકદમ સીધો છે. સારા ટ્રાન્સફોર્મરનો મતલબ છે કે આપણા ગેજેટ્સ સુરક્ષિત રહે, પાવર ગ્રીડ સ્ટેબલ રહે, જબરદસ્ત ઊર્જાની બચત થાય અને છેવટે તો આપણા સૌના પૈસા પણ બચે. 99%થી પણ વધારે. જરા વિચારો, આ આંકડો બતાવે છે કે આજના ટ્રાન્સફોર્મર એન્જિનિયરિંગનો કેવો અદ્ભુત નમૂનો છે, જે આખી દુનિયાને પાવર આપે છે. અને આ વાતને જરા મોટા પાયે વિચારો. એવું કહેવાય છે કે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સીમાં જો માત્ર 1%નો સુધારો કરવામાં આવે તો આખી દુનિયામાં અબજો ડોલરની ઊર્જા બચાવી શકાય છે. મતલબ, આ જે નાની દેખાતી ટેકનોલોજી છે એની અસર કેટલી મોટી છે. તો હવે ભવિષ્યનું શું? જેમ જેમ આપણે સોલર અને વિન્ડ એનર્જી જેવી ક્લીન એનર્જી તરફ વધી રહ્યા છીએ, ત્યારે એક મોટો સવાલ એ છે કે શું આપણા ટ્રાન્સફોર્મર આ નવા પડકારો માટે તૈયાર છે? આ ટેકનોલોજી કેવી રીતે બદલાશે? આ એવો સવાલ છે જે આપણા આવનારા એનર્જીના ભવિષ્યને નક્કી કરશે. ચાલો, આજે આપણી વીજળી સિસ્ટમના એક ખૂબ જ મહત્વના પાસાને સમજીએ: ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન. આ શું છે? તે શા માટે આટલું બધું જરૂરી છે? અને કેવી રીતે એ સુનિશ્ચિત કરે છે કે આપણા ઘરો સુધી વીજળી સતત અને સુરક્ષિત રીતે પહોંચતી રહે? ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આખા શહેરને વીજળી પહોંચાડવા માટે એક જ જંગી ટ્રાન્સફોર્મર કેમ ન વાપરી શકાય? આમ તો આ ઉપાય સરળ લાગે છે નહીં, પણ હકીકતમાં તેની પાછળ છુપાયેલા જોખમો ખૂબ મોટા છે. જરા કલ્પના કરો તો, જો એ એકમાત્ર ટ્રાન્સફોર્મર બંધ પડી જાય તો આખું શહેર અંધારામાં ડૂબી જાય. એનું રિપેરિંગ કે મેન્ટેનન્સ કરવું હોય તો પણ આખા શહેરનો પાવર કાપવો પડે. અને જેમ જેમ શહેર વધતું જાય એમ વીજળીની માંગને પહોંચી વળવું તો લગભગ અશક્ય જ બની જાય. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ મુદ્દાઓ પર એક પછી એક નજર નાખીશું. પહેલા પાવર ગ્રીડના પડકારો જોઈશું, પછી એના સમાંતર ઉકેલને સમજીશું, એના માટેના 3 ગોલ્ડન રૂલ્સ જાણીશું, અને જો નિયમો તૂટે તો શું થાય એ પણ જોઈશું. અને છેલ્લે આખી ટેકનોલોજી આપણા માટે કેમ આટલી મહત્વની છે એ સમજીશું. આજની પાવર ગ્રીડ સામે સૌથી મોટો પડકાર એ છે કે 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ કોઈપણ જાતના વિક્ષેપ વગર ભરોસાપાત્ર વીજળી પૂરી પાડવી. આ એક એવી જવાબદારી છે જેમાં ભૂલ કરવાની કોઈ ગુંજાઈશ જ નથી. તો પછી આ બધા પડકારોનો જવાબ શું છે? વેલ, એન્જિનિયરોએ આનો એક ખૂબ જ સ્માર્ટ અને અસરકારક ઉપાય શોધી કાઢ્યો છે. એક મોટા ટ્રાન્સફોર્મરને બદલે ઘણા બધા ટ્રાન્સફોર્મર્સને સમાંતર રીતે જોડવા. આને જ કહેવાય છે પેરેલલ ઓપરેશન. જો સરળ શબ્દોમાં કહીએ તો આ એક ટીમવર્ક જેવું છે. એક જ ખેલાડી પર બધો ભાર નાખવાને બદલે ઘણા બધા ખેલાડીઓને એક ટીમ તરીકે મેદાનમાં ઉતારવામાં આવે છે, અને એ બધા સાથે મળીને વીજળીના ભારને વહેંચી લે છે. આ સરખામણી આખી વાતને સમજવા માટે એકદમ પરફેક્ટ છે. જેમ સોફા ઉપાડવા માટે બંને લોકો વચ્ચે પરફેક્ટ તાલમેલ, સરખું બળ અને એક જ દિશા જરૂરી છે, બસ એ જ રીતે ટ્રાન્સફોર્મર્સ વચ્ચે પણ સંપૂર્ણ સુમેળ અનિવાર્ય છે. ઓકે, તો હવે એ સૌથી અગત્યના નિયમોને સમજીએ જે આખી સિસ્ટમને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવે છે. આ નિયમોને તમે આ ઓપરેશનનો પાયો ગણી શકો. આ 3 નિયમો સાથે કોઈ બાંધછોડ ચાલી શકે નહીં. પહેલો, વોલ્ટેજ અને ફેઝ સિક્વન્સ એક સરખા હોવા જોઈએ. બીજો, પોલારિટી એટલે કે જોડાણની દિશા સાચી હોવી જોઈએ. અને ત્રીજો, પર યુનિટ ઇમ્પિડન્સ મેચ થવો જોઈએ, જેથી દરેક ટ્રાન્સફોર્મર પોતાની ક્ષમતા મુજબ જ ભાર ઉપાડે. ચાલો, આ દરેકને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. આપણા સોફાવાળા ઉદાહરણ પર પાછા જઈએ તો આનો મતલબ એવો થાય કે બંને વ્યક્તિઓએ એક જ સમય એટલે કે ફેઝ અને સરખા જોરથી એટલે કે વોલ્ટેજ સોફા ઉપાડવો પડે. જો એક વધુ જોર લગાવે અથવા ખોટા સમયે ઉપાડે તો આખું સંતુલન બગડી જાય, ખરું ને? અહીં પોલારિટીની વાત ખૂબ જ ગંભીર છે. જુઓ, જો જોડાણ સાચી દિશામાં હોય તો બંને ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ એકબીજાને સપોર્ટ કરે છે અને પાવર સરળતાથી આગળ વધે છે. પણ જો ભૂલથી જોડાણ ઊંધું થઈ જાય તો એ એક ભયંકર શોર્ટ સર્કિટ જેવું છે. બંને ટ્રાન્સફોર્મર એકબીજાની વિરુદ્ધ કામ કરવા લાગે અને આખી સિસ્ટમ નષ્ટ થઈ શકે છે. આ નિયમ એ સુનિશ્ચિત કરે છે કે લોડની વહેંચણી યોગ્ય રીતે થાય.
જેમ સોફા ઉપાડતી વખતે જે વ્યક્તિ વધુ તાકાતવર હોય એ થોડો વધારે ભાર ઉપાડે છે, બરાબર? એ જ રીતે જે ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધુ હોય એ પ્રમાણસર વધુ લોડ લે. આનાથી કોઈ એક ટ્રાન્સફોર્મર પર ઓવરલોડ થવાનો ભય રહેતો નથી. સારું, આપણે નિયમો તો સમજી લીધા, પણ જો આ નિયમોનું પાલન ન થાય તો શું થાય? ચાલો હવે એના ગંભીર પરિણામો પર એક નજર કરીએ. જ્યારે આ નિયમોમાંથી કોઈ એક પણ તૂટે છે ત્યારે સિસ્ટમમાં એક એવી સમસ્યા ઊભી થાય છે જે દેખાતી નથી પણ અંદર ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આ સૌથી મોટો ખતરો છે સર્ક્યુલેટિંગ કરંટ. આ એક એવો નકામો કરંટ છે જે લોડ સુધી પહોંચવાને બદલે બસ બે ટ્રાન્સફોર્મર્સની વચ્ચે જ ગોળ ગોળ ફરતો રહે છે. આનાથી ભયંકર ગરમી ઉત્પન્ન થાય છે, કિંમતી ઊર્જાનો બગાડ થાય છે અને ધીમે ધીમે ટ્રાન્સફોર્મરને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે. ચાલો હવે આપણા છેલ્લા વિભાગ તરફ જઈએ અને જોઈએ કે આ બધી ટેકનિકલ વાતો આપણે રોજબરોજ જે વીજળી વાપરીએ છીએ એની સાથે કેવી રીતે જોડાયેલી છે. આ પદ્ધતિના ફાયદા એકદમ સ્પષ્ટ છે. પહેલું, ગ્રીડ વધુ ભરોસાપાત્ર બને છે. બીજું, જો કોઈ એક ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ કરવું હોય તો તેને બંધ કરી શકાય છે અને બાકીના ચાલુ રહે છે, એટલે કે પાવર કટ નથી થતો. ત્રીજું, ટ્રાન્સફોર્મર્સ તેમની શ્રેષ્ઠ ક્ષમતા પર કામ કરે છે, જેથી ઊર્જાનો બગાડ ઓછો થાય છે. અને છેલ્લે, ભવિષ્યમાં માંગ વધે તો નવા યુનિટ ઉમેરવા ખૂબ જ સરળ બની જાય છે. તો આ આખી વાતમાંથી શીખવા જેવી મુખ્ય બાબતો કઈ છે? પહેલું, પેરેલલ ઓપરેશન એ એક ભરોસાપાત્ર પાવર ગ્રીડનો પાયો છે. બીજું, તેની સફળતા વોલ્ટેજ, પોલારિટી અને ઇમ્પિડન્સના એ 3 સુવર્ણ નિયમો પર ટકેલી છે. અને આ નિયમોનું પાલન કરવું એ માત્ર ટેકનિકલ જરૂરિયાત નથી, પણ આપણા આધુનિક જીવનને સતત ધબકતું રાખવાની ગેરંટી છે. આપણે જે સિદ્ધાંતો એક નાના સબસ્ટેશન માટે સમજ્યા એ જ સિદ્ધાંતો ખૂબ મોટા પાયે પણ લાગુ પડે છે. એટલા મોટા કે આખા દેશો તેમની પાવર ગ્રીડને એકબીજા સાથે જોડીને એક વિશાળ આંતરરાષ્ટ્રીય નેટવર્ક બનાવે છે. પણ એ કેવી રીતે શક્ય બને છે એ તો એક અલગ જ અને એટલો જ રસપ્રદ વિષય છે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.